નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું આપણી આ YouTube ચેનલ ફિઝિક્સ 10 પર સ્વાગત છે। આજના આ લેક્ચરમાં આપણે ધોરણ 11 સાયન્સ ફિઝિક્સમાં ચેપ્ટર બીજું કે જેનું નામ છે એકમ અને માપન, એમાં આજનો આપણો ટોપિક છે ત્રુટિઓનું સંયોજન એટલે કે કોમ્બિનેશન ઓફ એરર। આના પરથી આપણે ગુણાકાર, સરવાળો, ભાગાકાર, બાદબાકી એના માટે ત્રુટિ સમજવાની રહેશે। તો સૌપ્રથમ બેઝિક ઇન્ફોર્મેશન મેળવીશું ત્રુટિઓના સંયોજન માટે। તો શરૂઆત કરીશું આપણા આ ટોપિકની। વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રયોગશાળામાં કોઈ પણ ભૌતિક રાશિના માપન માટે પ્રયોગ કરતા હોઈએ છીએ, તો જે તે રાશિના આપણે એક કરતા વધારે અવલોકન પરથી એની સચોટતા અને ચોકસાઈ મેળવતા હોઈએ છીએ। આપણને જે આ બધા અવલોકનો મળશે એક જ ભૌતિક રાશિના જુદા જુદા માપન પરથી, એના અંતિમ પરિણામમાં આપણને થોડી ત્રુટિ જોવા મળે છે અને એ ત્રુટિનો આધાર અવલોકનકર્તા ઉપર રહેલો હોય, સાધનની કોઈ ખામીના લીધે રહેલો હોય છે। તો આ પરિણામની જે ત્રુટિ મળશે એ પરિણામ આપણે કઈ રીતે મેળવીશું? તો બધા જ અવલોકનોના સરેરાશ મૂલ્ય ઉપરથી, અને એની ઉપરથી આપણે ત્રુટિનું સંયોજન સમજી શકીએ છીએ। ધારો કે આપણે કોઈ પણ એક્ઝામ્પલ દ્વારા સમજવું હોય તો આપણને કોઈ ભૌતિક રાશિ છે ઘનતા, તમારે કોઈ પણ દ્રવ્યની ઘનતા શોધવી છે તો આપણે સૂત્ર ભણેલા છીએ આગળના ધોરણમાં। ઘનતાનું સૂત્ર આવે છે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ। આપણને કોઈ દ્રવ્ય અથવા પદાર્થ આપેલો છે, તમારે એની શું ફાઇન્ડ કરવાની છે? ઘનતા। તો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું? ઘનતા બરાબર દળ ભાગ્યા કદ। એટલે કે પહેલા જે તે પદાર્થનું આપણે દળ માપીશું, આપેલા પદાર્થનું કદ નક્કી કરીશું અને દળ અને કદ ઉપરથી આપેલા પદાર્થની ઘનતાનું મૂલ્ય તમે મેળવી શકો છો। તો મિત્રો, જો દળમાં થોડી ત્રુટિ રહેલી હોય, કદના માપનમાં થોડી ત્રુટિ રહેલી હોય, તો આપણને જે ઘનતાનું માપન મળશે એ ઘનતાના માપનમાં પણ શું જોવા મળશે? આપણને ત્રુટિ, કારણ કે એના માટે આપણે બે સંયોજનનો ઉપયોગ કરેલો છે, દળ અને કદ। તો આ રીતે ત્રુટિઓનું સંયોજન સમજી શકાય છે। અને ખાસ કરીને અગત્યનો ટોપિક લખીશું કે આપણું જે ત્રુટિઓનું સંયોજન છે, ધ્યાન રાખજો દરેક વિદ્યાર્થી, ત્રુટિઓનું સંયોજન એ કઈ કઈ ક્રિયામાં થાય છે? તો ત્રુટિઓનું સંયોજન સરવાળા, બીજું આવશે બાદબાકી, એના પછી આવશે ગુણાકાર અને લાસ્ટમાં આવશે ભાગાકાર। આ ચારની ક્રિયામાં જોવા મળે છે, આપણી જે ત્રુટિઓનું સંયોજન હશે એનામાં મિત્રો કાં તો સરવાળાની ક્રિયાનો ઉપયોગ થયો હશે, કાં તો જે તે રાશિ વિશે બાદબાકી થયેલી હશે, જે તે રાશિ વચ્ચે ગુણાકાર થયેલો હશે, જે તે રાશિ વચ્ચે આપણે શું કરેલું હશે? ભાગાકાર। આ બધી ક્રિયાઓ ઉપરથી આપણે ત્રુટિઓનું સંયોજન સમજી શકીએ છીએ। આ જે ટોપિક હતો એ માત્ર બેઝિક ઇન્ફોર્મેશન હતી। આપણી થિયરી આપણે હવે શરૂ કરીશું। આપણે સરવાળા અને બાદબાકી માટે તેમજ ગુણાકાર અને ભાગાકાર માટે ત્રુટિ સમજવાની છે। તો સૌથી પહેલા આપણે શરૂ કરીશું સરવાળા અને બાદબાકી માટે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ ભણીશું સરવાળા અને બાદબાકી માટે ત્રુટિ સમજાવો। આવો 2 માર્ક્સનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે। આપણે ત્રુટિની પ્રક્રિયાઓનું સંયોજન છે કેટલા પ્રકારમાં કરી શકીએ છીએ? 4: સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર। એમાં સૌપ્રથમ આપણે શીખીએ છીએ સરવાળા અને બાદબાકી માટે ત્રુટિ। તો ધ્યાનથી આપણે વ્યવસ્થિત કોન્સન્ટ્રેશન રાખીશું।
ધારો કે આપણી જોડે બે ભૌતિક રાશિઓ છે, ધ્યાનથી સાંભળજો, આપણી જોડે બે ભૌતિક રાશિઓ છે a અને b. આ બંને ભૌતિક રાશિનો આપણે શું કરવો છે? સરવાળો અને બાદબાકી. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીશું સરવાળા માટે. ધ્યાનથી સાંભળજો. સરવાળા માટે ત્રુટિ. પહેલા આપણે કોના માટે શીખીશું? સરવાળા માટે. પછી આપણે શીખીશું બાદબાકી માટે. ધારો કે આપણી જોડે બે ભૌતિક રાશિઓ છે a અને b. આ બંને ભૌતિક રાશિઓનો આપણે શું કરવાનું છે? સરવાળો કોના સ્વરૂપે? ત્રુટિ સ્વરૂપે. તો આ બંને ભૌતિક રાશિનો સરવાળો કરી અને આપણને જે પરિણામી ભૌતિક રાશિ મળે છે એ આપણે જાણીએ છીએ z. ધ્યાનથી સમજો. આપણે બે ભૌતિક રાશિનો શું કરવાનો છે? સરવાળો, અને એ સરવાળો કરવાથી મળતી પરિણામી રાશિ કઈ છે? z. મિત્રો કોઈ પણ રાશિને ધારો કે ત્રુટિ સ્વરૂપે દર્શાવવું છે. ધારો કે મારી જોડે એક રાશિ છે x, આને ત્રુટિ સ્વરૂપે કઈ રીતે દર્શાવશું? x ± ડેલ્ટા x. આ આપણી બનશે નિરપેક્ષ ત્રુટિ, જે આપણા પ્રીવિયસ લેક્ચરમાં આપણે ભણેલા છીએ. ધારો કે મારી જોડે કોઈ ભૌતિક રાશિ છે y, તો મારે ત્રુટિ સ્વરૂપે દર્શાવીએ તો શું આવશે? y ± ડેલ્ટા y. એમાં ડેલ્ટા y એ તમારી કઈ ત્રુટિ બનશે? નિરપેક્ષ ત્રુટિ. તો કોઈ પણ ભૌતિક રાશિને આપણે આ રીતે ત્રુટિ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. તો એ આ ત્રુટિ સ્વરૂપ એ આપણે આપણી ભૌતિક રાશિમાં પણ ઉપયોગમાં લેવાનું છે. તો શરૂઆત કરીશું આપણે સરવાળા માટે. બે રાશિ લઈશું a અને b. એ બંનેનો સરવાળો કરી અને જે પરિણામી રાશિ મળશે એને આપણે શું નામ આપીશું? કેપિટલ Z. તો ધ્યાનથી સાંભળજો. ધારો કે બે ભૌતિક રાશિઓ a અને b નો સરવાળો કરવાથી મળતી પરિણામી ભૌતિક રાશિ કેપિટલ Z છે. કઈ છે? કેપિટલ Z. આપણે બે ભૌતિક રાશિ લીધેલી છે a અને b. એ બંને ભૌતિક રાશિનો શું કરવાનો છે? સરવાળો, અને જે આપણને પરિણામમાં રાશિ મળશે એ રાશિને આપણે શું ધારેલી છે? કેપિટલ Z. તો મિત્રો તમારું ઇક્વેશન બનશે માટે કેપિટલ Z = કેપિટલ A પ્લસ કેપિટલ B. a અને b નો સરવાળો કરવાથી મળતી પરિણામી ભૌતિક રાશિ કઈ આપેલી છે? કેપિટલ Z. તો આ આપણું ઇક્વેશન બનશે સરવાળા માટે. હવે મિત્રો આ સૂત્રને આપણે ત્રુટિ સ્વરૂપે દર્શાવવાનું છે. તો લખીશું આ સૂત્રને ત્રુટિ સ્વરૂપે દર્શાવતા. ધ્યાનથી સાંભળજો. તો અહીંયા ડાબી બાજુ જે પરિણામી ભૌતિક રાશિ z મળેલી છે એનું ત્રુટિ સ્વરૂપ થશે z ± ડેલ્ટા z ઇક્વલ ટુ અહીંયા પહેલી ભૌતિક રાશિ છે a. એ માટે આપણે લખીશું a ± ડેલ્ટા a. પછી અહીંયા સંજ્ઞા આપેલી છે પ્લસ, તો અહીંયા લખીશું પ્લસ, અને b નું ત્રુટિ સ્વરૂપ આવશે b ± ડેલ્ટા b. ક્લિયર? આમાં મિત્રો ડેલ્ટા z એ z ની નિરપેક્ષ ત્રુટિ દર્શાવે છે, ડેલ્ટા a એ a ની નિરપેક્ષ ત્રુટિ છે, ડેલ્ટા b એ b માં જોવા મળતી નિરપેક્ષ ત્રુટિ છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે જ્યારે નિરપેક્ષ ત્રુટિ ભણેલા છીએ તો એમાં મિત્રો નિરપેક્ષ ત્રુટિમાં મેં ડેલ્ટા a સંજ્ઞાનો ઉપયોગ કર્યો હતો, કારણ કે આપણી ભૌતિક રાશિ કઈ હતી? a. અહીંયા z છે તો તમે શું લખશો? ડેલ્ટા z. a છે તો શું આવશે? ડેલ્ટા a. b છે તો શું આવશે? ડેલ્ટા b. આ રીતે આપણે કોઈ પણ ભૌતિક રાશિને ત્રુટિ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. ચલો હવે આગળ સાદુરૂપ આપીશું. ધ્યાન રાખજો. તો માટે ડાબી બાજુ છે z ± ડેલ્ટા z. ક્લિયર? અહીંયા પહેલું પદ છે કેપિટલ A. હવે અહીંયા હું b ને આગળ લખું છું તો શું થશે? a + b. ક્લિયર? શું બનશે? a + b ± ડેલ્ટા a ± શું આવશે? ડેલ્ટા b. આટલા સુધી આપણને ક્લિયર છે. તો માટે
z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z ઇક્વલ ટુ વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રથમ બે પદો છે a પ્લસ b બરાબર આપણે શું લખી શકીએ છીએ z શું લખીશું z તો અહીંયા a પ્લસ b ની જગ્યાએ આપણે મૂકીશું z પ્લસ ઓર માઈનસ વાળા પદો લખીશું પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b ક્લિયર છે આટલા સુધી બંને બાજુથી z વાળા પદો કેન્સલ થશે z વાળા તો અહીંયા વધશે પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z ઇક્વલ ટુ પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b અહીંયા મિત્રો આપણને જે આ સૂત્ર મળે છે એ ત્રણેય ભૌતિક રાશિની નિરપેક્ષ ત્રુટિ દર્શાવે છે આ z માટે નિરપેક્ષ ત્રુટિ છે આ a માટે નિરપેક્ષ ત્રુટિ છે અને પેલું પદ આવશે b માટે નિરપેક્ષ ત્રુટિ હવે મિત્રો આપણે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ લખવાની છે ધ્યાનથી સાંભળજો મહત્તમ નિરપેક્ષ ત્રુટિ સરવાળા માટે ટોપિક કોના ઉપરથી ચાલે છે સરવાળા માટે હવે અહીંયા આગળનો શબ્દ છે મહત્તમ અહીંયા મિત્રો ધારો કે ડેલ્ટા a પ્લસ પણ છે અને માઈનસ પણ છે ડેલ્ટા b પ્લસ પણ છે અને માઈનસ પણ છે પરંતુ આપણને મહત્તમ નિરપેક્ષ ત્રુટિ ત્યારે જ મળશે કે જ્યારે આપણે બંને વચ્ચે સરવાળાનો સંબંધ જાળવી રાખીશું બાદબાકી કરીશું તો લઘુત્તમ મૂલ્ય મળશે અહીંયા ડેલ્ટા a આગળ જ્યારે પ્લસ હશે અને ડેલ્ટા b આગળ જ્યારે પદ હશે એ વખતે તમને જે નિરપેક્ષ ત્રુટિ મળશે એ નિરપેક્ષ ત્રુટિ આપણને મહત્તમ મળશે તો મહત્તમ નિરપેક્ષ ત્રુટિ શોધવા માટે ડેલ્ટા z બરાબર શું આવશે તો ડેલ્ટા a પ્લસ શું આવશે ડેલ્ટા b આ મહત્તમ નિરપેક્ષ ત્રુટિ શોધ આપણને આપે છે ડેલ્ટા a એ માટે નિરપેક્ષ ત્રુટિ છે ડેલ્ટા b એ b માટે નિરપેક્ષ ત્રુટિ છે જ્યારે આપણે બંનેનો શું કરીશું સરવાળો તો એ તમને મળશે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ જો તમે બાદબાકી કરો છો તો એ લઘુત્તમ નિરપેક્ષ ત્રુટિ આવશે આપણે આગળ એક્ઝામ્પલોમાં મહત્તમ નિરપેક્ષ ત્રુટિનો ઉપયોગ કરીશું તો આપણા આ ઇક્વેશન ઉપરથી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ જે પણ મળશે એનું ઇક્વેશન આવશે ડેલ્ટા z ઇક્વલ ટુ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b તો આ જે ત્રુટિ છે એ સરવાળા માટે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ દર્શાવે છે આનું આ જ સૂત્ર આની આ જ રીત આપણે બાદબાકી માટે પણ આગળ ભણવાની છે તો બીજા નંબરે દેખીશું બાદબાકી માટે ધ્યાન રાખશે દરેક વિદ્યાર્થી બાદબાકી માટે પણ આપણે આ જ રીતે ધીમે ધીમે સાદુરૂપ આપી અને પરિણામ મેળવવાનું રહેશે ધ્યાનથી સાંભળજો બીજી જે તમારે ત્રુટિ સમજવાની છે એ બાદબાકી માટે આવશે આ સરવાળા માટે હતું હવે આગળ સાદુરૂપમાં દેખીશું બાદબાકી માટે મુદ્દો ધ્યાન રાખજો આપણે એ જ બે ભૌતિક રાશિ ધારીશું કેપિટલ A અને કેપિટલ B આ બંને ભૌતિક રાશિની બાદબાકી કરવાથી જે પણ પરિણામી ભૌતિક રાશિ મળશે એને આપણે શું ધારીશું કેપિટલ Z તો અહીંયા પહેલો મુદ્દો લખીશું ધારો કે બે ભૌતિક રાશિઓ A અને B ની બાદબાકી કરવાથી મળતી પરિણામી ભૌતિક રાશિ કેપિટલ Z છે ક્લિયર પહેલામાં સરવાળાનો ઉલ્લેખ કર્યો તો અહીંયા શું આવશે બાદબાકી તો ચલો હવે મિત્રો સૂત્ર આપણને આવડવું જોઈએ આપણું ઇક્વેશન બનશે z ઇક્વલ ટુ a માઈનસ b a અને b માં શું કરેલી છે બાદબાકી અને પરિણામી રાશિને તમે શું નામ આપો છો z ત્રુટિ સ્વરૂપે દર્શાવતા બીજો મુદ્દો શું આવશે ત્રુટિ સ્વરૂપે દર્શાવતા તો ડાબી બાજુ z માં ત્રુટિ સ્વરૂપ શું આવશે z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z ઇક્વલ ટુ
a માટે આવશે a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a માઈનસ b માટે શું આવશે b પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b. અહીંયા a માં ત્રુટી સ્વરૂપ આવશે, અહીંયા b માં ત્રુટી સ્વરૂપ આવશે. ફરજિયાત b વાળું પદ આપણે કૌંસમાં લખીશું બીકોઝ આગળ સિગ્નેચર માઈનસ, આગળ સાઈન કઈ છે માઈનસ, અને અહીંયા ડાબી બાજુ z માં આવશે. તો માટે z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z ઇક્વલ ટુ પહેલું પદ લખીશું આપણે a માઈનસ શું આવશે અહીંયા b, a માઈનસ શું આવશે b. ધ્યાનથી સાંભળજો, અહીંયા છે પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a, પ્લસ ઓર માઈનસ શું આવશે ડેલ્ટા a. મિત્રો અહીંયા તમે કૌંસ છૂટો પાડશો તો માઈનસ પ્લસ અહીંયા બનશે માઈનસ, અને માઈનસ માઈનસ શું બનશે પ્લસ, અને લાસ્ટમાં આવશે ડેલ્ટા b, લાસ્ટમાં શું આવશે ડેલ્ટા b. તો ચલો આગળ સાદુરૂપ આપીશું z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z ઇક્વલ ટુ a માઈનસ b, a માઈનસ b બરાબર શું લખીશું આપણે z. તો અહીંયા આવશે z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a માઈનસ ઓર પ્લસ શું આવશે ડેલ્ટા b, માઈનસ પર પ્લસ આવશે ડેલ્ટા b. માટે બંને બાજુથી z વાળા પદો શું થશે કેન્સલ. તો અહીંયા આવશે પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z ઇક્વલ ટુ પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a માઈનસ પર પ્લસ શું આવશે ડેલ્ટા b. આ રીતનું પદ આપણે લખી શકીએ છીએ. મિત્રો આમાં જે બે પદો આપણને મળેલા છે એ કુલ 4 શક્યતાઓ દર્શાવે છે. આમાં પ્લસ અને આમાં પ્લસ પહેલી શક્યતા, આમાં પ્લસ આમાં માઈનસ એ બીજી શક્યતા આવશે, બંનેમાં માઈનસ એ ત્રીજી શક્યતા, પહેલામાં માઈનસ અને બીજામાં પ્લસ એ આપણી કઈ શક્યતા બનશે ચોથી શક્યતા. પણ મહત્તમ ક્યારે આવશે તો જ્યારે બંનેમાં પ્લસ સાઈનનો ઉપયોગ કરીશું ત્યારે. તો લાસ્ટમાં લખીશું માટે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ, મહત્તમ નિરપેક્ષ ત્રુટિ z માટે શું થશે ડેલ્ટા a પ્લસ આવશે ડેલ્ટા b. જો તમે ડેલ્ટા a અને ડેલ્ટા b બંનેમાં પ્લસ સાઈનનો ઉપયોગ કરો છો તો એ તમારી નિરપેક્ષ ત્રુટિ ચારે પરિણામોમાં મહત્તમ મૂલ્ય દર્શાવે છે. એટલા માટે આપણે એને શું કહીશું મહત્તમ નિરપેક્ષ ત્રુટિ. તો બાદબાકી જ્યારે તમે બે ભૌતિક રાશિની બાદબાકી કરી અને અંતિમ પરિણામમાં મહત્તમ નિરપેક્ષ ત્રુટિ મેળવો છો, એમાં સૂત્ર ડેલ્ટા z બરાબર શું આવશે ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. આ z માં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ છે, આ a માં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ છે, આ b માં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ છે, અને આ બંનેનો સરવાળો કરી અને જે પરિણામી ત્રુટિ મળશે એને કહીશું મહત્તમ નિરપેક્ષ ત્રુટિ. અને કોના માટે જ્યારે આપણે બે રાશિની શું કરીએ છીએ બાદબાકી. તો મિત્રો સરવાળા અને બાદબાકી બંનેમાં આપણને જે લાસ્ટમાં મહત્તમ નિરપેક્ષ ત્રુટિ મળે છે એ સરવાળા માટે પણ આ જ હતી અને બાદબાકી માટે પણ આ જ છે. એટલે સરવાળા અને બાદબાકીમાં છેલ્લું જે પરિણામ છે અંતિમ પરિણામ છે એમાં મહત્તમ નિરપેક્ષ ત્રુટિ આપણને સમાન મળે છે. કેવી મળે છે સમાન. અને એ બે નિરપેક્ષ ત્રુટિનો સરવાળો દર્શાવે છે. સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિ a, સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિ b, એ બંનેનો શું કરીએ છીએ આપણે સરવાળો. તો આના ઉપરથી આપણે નિયમ લખીશું સરવાળા અને બાદબાકી માટે ત્રુટિનો નિયમ. બંનેમાં સમાન નિયમ આવશે. તો લાસ્ટમાં હેતુલક્ષીમાં કદાચ નિયમ પણ પૂછાઈ શકે છે કે સરવાળા અને બાદબાકી માટે ત્રુટિનો નિયમ લખો. તો નિયમ વ્યવસ્થિત રીતે લખીશું આપણે. દરેક વિદ્યાર્થીનું ધ્યાન હશે નિયમ ઉપર. આપણું ઇક્વેશન શું મળ્યું મિત્રો ડેલ્ટા z બરાબર ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. આના ઉપરથી તમારે નિયમ લખવાનો છે. ધ્યાનથી સાંભળજો. બંને માટે સરવાળા માટે અને બાદબાકી માટે આ ઇક્વેશન જ તમારે શાબ્દિક લખાણમાં રજૂ કરવાનું છે. એ રીતે આવશે કે જ્યારે બે ભૌતિક રાશિનો સરવાળો કે બાદબાકી કરવામાં આવે ત્યારે આપણી બે ભૌતિક રાશિ કઈ હતી a અને b. જ્યારે બે ભૌતિક રાશિનો સરવાળો કે બાદબાકી કરવામાં આવે ત્યારે અંતિમ પરિણામમાં મળતી છેલ્લા પરિણામમાં મળતી
મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ, ધ્યાનથી સાંભળજો, અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિના એટલે કે a અને b ના દરેક ભૌતિક રાશિના નિરપેક્ષ ત્રુટિના, ધ્યાનથી સાંભળજો, દરેક એટલે a અને b એ સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય છે. તો આપણે લખાણ કરીશું, જ્યારે બે ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી કરવામાં આવે ત્યારે અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા z, મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિના સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય છે. ચલો મિત્રો, વિધાન ફરીથી રિપીટ કરીશ. જ્યારે બે ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી કરવામાં આવે ત્યારે પહેલા આપણે બંને ભૌતિક રાશિનો સરવાળો કર્યો, પછી બંને ભૌતિક રાશિની શું કરી આપણે બાદબાકી, ત્યારે અંતિમ પરિણામ આપણું બંનેમાં સમાન હતું. મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિના, દરેક એટલે a માટે a અને b માટે શું થશે b, દરેક ભૌતિક રાશિના સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિના, આના માટે આવશે ડેલ્ટા a, આના માટે આવશે ડેલ્ટા b, સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર એટલે કે ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b બરાબર હોય છે. એટલે કે આ શાબ્દિક સૂત્ર આપણું જે મેથેમેટિકલ સ્વરૂપ છે એને શાબ્દિક લખાણમાં તમે આ રીતે લખી શકો છો. ફરીથી ધ્યાન રાખજો, જ્યારે બે ભૌતિક રાશિનો સરવાળો કે બાદબાકી કરવામાં આવે ત્યારે અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિ જે સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિ દર્શાવે છે એના સરવાળા બરાબર હોય છે, જે સરવાળા અને બાદબાકીનો ત્રુટિનો નિયમ દર્શાવે છે. આ નિયમ અથવા નિયમનું વિધાન 1 માર્ક્સમાં પરીક્ષામાં પૂછાઈ શકે છે. આપણને મહત્તમ નિરપેક્ષ ત્રુટિનું સૂત્ર પૂછે તો જે તે ભૌતિક રાશિ છે, ધારો કે x બરાબર શું આવશે y + z, તો આના માટે ઇક્વેશન બને ડેલ્ટા x = ડેલ્ટા y + ડેલ્ટા z. તમે સરવાળો કરશો તો જ આપણા આગળ મહત્તમ શબ્દ લાગશે અને એ નિરપેક્ષ ત્રુટિનું સ્વરૂપ છે. તો એટલા માટે આપણે એને શું બોલીશું? મહત્તમ નિરપેક્ષ ત્રુટિ. તો આ હતા વિદ્યાર્થી મિત્રો આજના આપણા ટોપિક ત્રુટિઓનું સંયોજન 4 ક્રિયામાં કરી શકીએ છીએ: સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. એમાંના બે સ્વરૂપો આજે આપણે બોર્ડ ઉપર ભણ્યા છીએ: સરવાળા અને બાદબાકી માટે ત્રુટિ. સૌથી પહેલા આપણે બે ભૌતિક રાશિઓ લેવાની છે કોઈ પણ, અને એનો સરવાળો કરી અને જે પરિણામી ભૌતિક રાશિ છે એમાં ત્રુટિનું સ્વરૂપ દર્શાવી અને આપણે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ દર્શાવવાની રહેશે. બીજામાં બાદબાકી માટે બે ભૌતિક રાશિઓની બાદબાકી કરીશું, એમાં પણ આગળ સાદુરૂપ આપી અને મહત્તમ નિરપેક્ષ ત્રુટિ મેળવીશું. સાદુરૂપમાં સરવાળો હોય કે બાદબાકી, બંનેમાં મિત્રો અંતિમમાં જે આપણને મહત્તમ નિરપેક્ષ ત્રુટિ મળે છે એ સરવાળા અને બાદબાકી માટે સમાન હોય છે અને એ અંતિમ પરિણામ ઉપરથી આપણે એનો નિયમ લખીશું. નિયમ એ મેથેમેટિકલ સ્ટેપ ઉપરથી સમજવાનો છે. સાદુરૂપ આપી મિત્રો વ્યવસ્થિત રીતે સમજી અને તૈયાર કરીશું, ગોખવાની કોઈ જરૂર છે નહીં. તો આવતીકાલના અથવા નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જ ત્રુટિનું સંયોજનમાં આગળના બે ટોપિકો એટલે કે ગુણાકાર અને ભાગાકાર માટે ત્રુટિ એ આગળના લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી સરવાળા અને બાદબાકી માટે આપણે એક્ઝામ્પલ્સમાં પણ આ મેથડનો યુઝ કરવાનો છે.
તો વ્યવસ્થિત તૈયાર કરીશું. કઈ રીતે સાદુરૂપ આપે, કઈ રીતે મિત્રો આપણે સૂત્રો મેળવેલા છે, વિદ્યાર્થી વ્યવસ્થિત રીતે વિડિયોને દેખશે અને પ્રિપેરેશન કરશે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીશું ગુણાકાર અને ભાગાકાર માટે ત્રુટિ. ત્યાર સુધી